એ મને લઈ જાવ માં, મને લઈ જાવ માં, મારા છોકરા રખડી જશે અને મારા છોકરા બિચારા ભૂખ્યા રહેશે. આજ આઈટમ છે, મને તમે લઈ જાવ માં, પછી લઈ જજો. આઈટમ તો હકે કરવાઈ દો, તમારા પૈસા હું આપી દઈશ તમને. એ તને પેલા ખબર નહોતી પડતી? પૈસા તું 2 વર્ષ લઈ ગયો છો 5000, અને 5000 ના 10,000 વ્યાજ થયું છે, તોય તને દેવાની ખબર નથી પડતી. હવે તને લઈ જ જવાનો છે, તું અમારા 5000 વળાઈ દે અને પછી તને છોડશું. અમારે વ્યાજ નથી જોતું, અમારે 5000 વળાઈ દે, ખાલી અમારે કઈ કામ કરી દે હાલ મહિનો. ના ના, હું આપી દઈશ અત્યારે. હાઈ તમે તો ફેમિલી આરે કરવા દો. છોકરા સામે હું કામ મારી આબરૂ કાઢો છો? મારા પપ્પાને લઈ જાવ, અહીંયા કાઈ કામ નથી, બહુ ગોલા છે મારા પપ્પા. હવે તારા છોકરાય તારથી ગળે આવ્યા, છોકરાય બિચારા કે લઈ જાવ મારા બાપને એમ. હવે એ બાળક કહેવાય, એને શું ખબર પડે? એને એમ થાય મારા પપ્પા વયા જાય થારું એમ, એને થોડી ખબર પડે. બધી ખબર પડતી હોય છોકરાને કે મારો બાપ કપાતનના પેટનો છે, ઘરે કઈ કામ ધંધીનો કરતો નથી, એટલે છોકરા બિચારા કે લઈ જાવ એમ. હાલ હાલ આને હટ ઉપાડ, ગાડીમાં નહીં ખાને. ના ના, તમતા તમારા 5000 હું 2 દીમાં આપી દઈશ, મને લઈ જાવ માં. રેવા દો ભાઈ, મારા ઘરવાળાને લઈ જાવ માં, અમારી હાયતમ આઠમ બગડશે મારા ભાઈ. પૈસા તમતાર હું આપી દઈશ તમને. પણ બેન 2 વર્ષથી લઈ ગયો છે, 5000 વ્યાજ તો દેતો નથી, 5% વ્યાજવા લઈ ગયો તો કેટલું બધું વ્યાજ થયું, તો વ્યાજનો 1 રૂપિયો નથી દીધો અને મૂળગ્યા નથી દેતો. મારે મૂળગ્યા જોતા છે, વ્યાજ નથી જોતું. કયો તમે, તોય આ દેવા તૈયાર નથી, તોય પાછો હામો ધમકી મારે આપણને. એવું નથી, એનો મગજ એવો થઈ ગયો છે, બહુ લેણું થઈ ગયું છે ને, નકરા દારૂ પીધા કરે છે ને, એના લીધે એનો મગજ એવો થઈ ગયો છે. પાછો ધમકી મારે મારો બેટો. લે ફાયદાળો પાછો એમ કે હું ભડાકે દઈ દી, તમને બધાને જોઈ લેશ. લે એક તો પૈસા આપણી પાસેથી લઈ ગયો ને પાછો આપણને ના આપે, આપણને ધમકાવે. આવો છે તમારો ઘરવાળો કપાતનના પેટનો. હશે ભાઈ, જે હોય છોકરા સામું જોવો. મારા છોકરા બિચારા રોશે, એના બાપને તમે લઈ જાવ માં. અમારે મેળામાં ફરવા જવાનો પ્લાન હતો, ત્યાં તમે અત્યારે અમને અહીંયા હેરાન કરવા આવ્યા છો. ભાઈ તમારા પૈસા તમતાર હું આપી દઈશ, હું કહું છું હું આપી દઈશ તમને. 2 મહિના આપો મને, 2 મહિના હું પૈસા આપી દઈશ. તમારી પાસે તો મેળામાં જવાના પૈસા હોય, અમને દેવાના પૈસા ન હોય કા? મારા છોકરાના ભેગા કરેલા છે, મહેમાન ગમે આવે ને તો છોકરાઓને હાથમાં દેતા જાય મહેમાન, તો ઈ બધા ભેગા કરેલા મેં રાખ્યા છે ને છોકરા વેન કરે છે, પપુડા લેવાન, પોપટ લેવાન, મોલ્લા લેવાન, મેળામાં જાવું, ઓલામાં બેહું, સગદોળમાં બેહું. તો મેં કીધું હાલો છોકરા નાટો મરાઈ આવી. તો તમે અમને એમ કહો છો કે પૈસા દેતા નથી? છોકરાના પૈસા છે ભાઈ. તારા ઘરના એ કીધું ને, એના છોકરાનો મને જીવ બળે છે ને એટલે તને જાતિનો કરી દઉં છું, બાકી તને આજ તો લઈ જ જવાનો હતો. એટલું યાદ રાખજે, તારા ઘરનાનું મોઢું આડું આવ્યું ને છોકરાનું, નકર તને આજ ઉપાડી જવાનો હતો અમારે. હવે હાયતમ આઠમ છે તો કરી લે છોકરા રે મેળો. અને તારા ઘરને કીધું છે ને 2 મહિના પછી પૈસા આપી દે, એટલે તને જાતો કરી દીધો. નકર આજ તો તારા કાપીને કટકા કરી નાખવાના હતા. મારા પપ્પાને કાપીને કટકા ન કરતા હો. છોકરાએ બિચારા વાલા લાગે એવા છે, પણ બાપ જોને કેવો છે નંગના પેટનો. હે માતાજી, મેલડી માં આસ્તે બચાવી લીધો. લે માં, મેં તારું શ્રીફળની માનતા કરી. મેં કીધું આવડા મને લઈ ન જાય, હાયતમ આઠમ ન બગડે, છોકરા બિચારા દુખી થઈ જાય, મારી સુડેલ બિચારી દુખી થઈ જશે. મેલડી માં માનતા કરીને તો માતાજી લાજ રાખી દીધી. હા, શાંતિ થઈ ગઈ. હવે તો સુધરો, હવે તો સુધરો, કેદી આટા આવશે. હવે તો ઘર વેસવાના દી આવી ગયા છે, એમ થાય હવે કાંઈ વધ્યું નથી. એક ખાધા પીધાનું એક આવું ઘર રહ્યું છે, હવે ઘર રેવા દો ને તો સારું છે, નકર ઘરે વેસાઈ જવાનું છે. હવે ઘડીક ખાઈ હું માતાજીને પ્રાર્થના કરું મેલડી માને. તું શાંતિ રહે, બોલમાં કાંઈ. હાલો છોકરાઓ, તમને તૈયાર કરી દઉં, પછી આપણે મેળામાં જાવી. હો બેટા, મેળામાં જવાનું છે મમ્મી, બહુ મજા આવશે મેળામાં. ઝીણકી આંખું તો તારી જેવી છે ટાબરિયાની, અને હાથ તો ઝીણિયા જેવા છે, ગાલ તારી જેવા છે, હોઠ ઝીણિયા જમાઈ જેવા છે. માલો દીકલો, મારો ટાબરિયો, માલો ભાણિયો, કેવો વાલો વાલો લાગે છે દીકલો. થોડોક તો ગોગડી બેન જેવો છે હો મમ્મી, રોવા મંડે તો સાનો રહેતો નથી, એવો જીદ્દીલો છે. ગોગડી બેન એવી છે ને જીદ્દીલી. ઈ તો પછી થોડોક તો માસી જેવો થાય જ ને. માસીએ બહુ તારી સેવા કરી કા મારા ટાબરિયો, મારો દીકલો. મેં તાર પપ્પાને કીધું, મેં કીધું જબલું તો આપણે ક્યારેય લઈને જાવી, હાલો. મેં કીધું હવે મારો જીવ નહીં રે, મારી દીકરી મારી ઝીણકુડી બહુ હેરાન થઈ છે, અને હવે હું કીધું મા દીકરાને ખબર નહીં પૂછી આવું ત્યાં સુધી મને હક નહીં થાય. પછી ઝોકલાને કીધું, ઉરમને કીધું, મેં કીધું અમે જઈ આવી, કે વાંધો નહીં. એને ફરવા જવાનું તો હાયતમ આઠમ હતી તે પછી મેં કીધું આપણે લાડવા લઈને બધા જાશું, પણ અત્યારે મેં કીધું હું નહીં રહી શકું. મેં કીધું મારી દીકરીની ખબર કાઢી આવું. તો એ કે જાઓ, અને પછી તારી હાટું થોડી ખુખડી બનાવીને આટો મારવા આવ્યા. પીળકી માસી કે મારે આવું, તો મેં કીધું હાલો તમે તે. સાચી વાત છે મમ્મી તમારી, હારું છું તમે આવ્યા, મને શાંતિ થઈ ગઈ. તમારું મોઢું જોયું કે પપ્પાનું તમારું. હારું છું મમ્મી પપ્પા તમે આવી ગયા, તમારું મોઢું જોઈને તો ઝીણકીનું આજ બહુ મોટું લાગે છે, નકર તો એટલું બધું મૂડમાં નહોતું, આજ તો બેન બહુ મૂડમાં છે તમને જોઈને.
હમણાંથી જ મમ્મી અમારે બધાયને એવું છે. બધાય હાજા માંદા છે. કોઈને તાવ ને કોઈને શરદી ને કોઈને માથા દુખે. આ છીબરી માસી મોડા મોડા થઈ ગયા છે. હાયતમ આઠમ જેવું અમારે ઘરે કઈ છે જ નહીં મમ્મી. અમારે અત્યારે હું ઝીણકીને મૂકીને કે બહાર નીકળું ને બહાર અમારે બહુ બધું સારું મટકીનો પ્રોગ્રામ કર્યો છે પણ અમારે તો આવું રહ્યું એટલે ક્યાંય જવાય નહીં આભડસેટ લાગે એટલે મમ્મી. હાશી વાત છે બટા, આવું હોય એટલે બહાર નીકળાય નહીં, ક્યાંય જવાય નહીં, તૈયાર થવાય નહીં, આપણને ક્યાંય જવું ગમે નહીં, એટલે એવું લાગે કે પરબ જેવું કઈ છે જ નહીં મારી દીકરી. મમ્મી ઓલી સુડેલ નો ફોન આવ્યો. હા સુડેલ બોલ ને. કાંઈ નહીં જો ને મહેમાન આવ્યા તો બધા બેઠા હતા. મારા મમ્મી ને પપ્પા આવ્યા છે જીનકીને ખબર કાઢવા સાહેબ. ના હજી જબલો લઈને નથી આવ્યા, ઈ તો પછી આવશે છઠ્ઠી પછી. હા બોલ કોણ આવ્યું તું? ઠીક હા તે વાંધો નહીં. હા તે ના અમે ક્યાંય મેળામાં અત્યારે નહીં આવ્યો બાપા. ના મારે ક્યાંય નીકળાય એમ નથી. છીબરી માસીની મજા નથી. મારે હા હોય નો આવે. ના તમે તાર બધા જઈ આવો. હા તે મારો ઝોંગો ભાઈ ભલે કહેતો પણ અમે અત્યારે નહીં આવીએ કે મહેમાન આવ્યા છે અને મારે ઝીણકીને મૂકીને કેમ આવું, તમે જઈ આવો. હા તે કાંઈ વાંધો નહીં, હું રાતે આવીશ હાલ બેહવા. હો સારું હાલ. શિબરી માસી હવારમાં તમને દવા પાઈ હતી, મારી પડી હતી ને શરદીની પાઈ દીધી. કેમ છે હવે? હવે સારું છે ગોગડી બેટા થોડુંક. હો મને માથું બહુ દુખતું હતું ને તો હવે સારું છે. અને મમ્મી તમારે હું અત્યારે હુખડી ને એવું લાવવાની જરૂર હતી, 2 વાર ખર્ચા કરવા. હજી તમે પાછા આવશો ત્યારે પાછા કઈક નું કઈક તમારે નહીં લાવવું જોઈએ તો હું કામ આવા ખર્ચા કર્યા? અમે ઘણું ઘી લાવ્યા છે, 10 કિલો ઘી લાવ્યા છે. એમાં શું થઈ ગયું બેટા, તમે ભલે ને ઘી લાવ્યા, હું લાવીશું હુખડી. મારે એવું હતું, મેં કીધું ભલે 2 વાર મારે લઈ જવું પડે. મારે ઢીંગલી મેં કીધું ખાઈને મારે ઝીણકુરી બિચારી અત્યારે હું આવડી છે કેટલી હેરાન થઈ એટલે મારા હાથની એને ભાવે છે એટલે હું લાવી બેટા. હજી હું લાડવા કરીને લાવીશ અને આ તો હુખડી મેન પીળકી માસી કાલ બનાવી. ભાવી ઝીણકી બેટા? બહુ ભાવે મમ્મી. 4-5 બટકા ખાઈ ગઈ સુખડી ને જ્યાં રોટલો પછી મેથીની ભાજી અને એ બધું ખાવાનું છે. જી હમણાં હું ગોગડી બેન હતા નહીં પછી ખાસ. ના રે ના અત્યારે 3 મહિનાની ખાઈ લે અને પછી ઠરી જાય પછી નો ભાવે. મમ્મી આ જો ખાતી નથી ટાઈમે, આને સમજાવો હવે આ ટેણિયાનું એને જોવાનું. પીળકી માસીને બિચારાનો ભૂલી જ ગઈ. કેમ છો પીળકી માસી? તમે બધા વાતો કરતા હતા એટલે પછી હું ઘડીક ન બોલી. મેં કીધું બધા વાતો કરતા બંધ થઈને પછી જ નિરાયતે હું ઝીણકીની અને ભાણિયાની ખબર પૂછું. કેમ મા દીકરો નરવાસ હું ને બેટા? હા હો માસી એકદમ મજામાં. તો હારું લે બેટા, અમે જો મજામાં છે. ગોગડી બટાવો મહેમાનની રાંધવાની તૈયારી કરો બેટા. હાલો. હા મમ્મી હાલો હમણાં રાંધવાની તૈયારી કરવી જ છે. પણ મમ્મી હું તમને શું કહું છું ખબર? આ છીબરી માસીની મજા નથી તો તમે મને રંધાવશો ને આજ ઘડીક? હા હાલ હું રંધાવું કે? હાલ ને એમાં હું ગોગડી બેટા, હું રંધાવીશ. હાલ મારી દીકરી હું હમણાં રાંધી નાખીશ. મમ્મી મારે હા હું મેં કીધું રસોડામાં કઈક મને બેઠા બેઠા સુધારી દે ને તો રાંધતા વાર ન લાગે. બહુ કઈ બનાવતી નહીં હો બેટા, શાક રોટલી સિવાય. હા મમ્મી હવે તમે બધા બેહો. મારે ઓલા ડોશી મને 2-3 ફોન આવી ગયા તો એની હારે હું વાત કરી લઉં. એને કઈક કામ હશે અને હું રસોડામાં રાંધવા જાઉં છું. મમ્મી તમે આવજો અને મમ્મી તમે ઝીણકી હારે બેહો, ટેણિયાને રમાડો અને હું રાંધવા જાઉં છું. ને તું જા ગોગડી બેટા, હું આવું. અરે માર દીકાને ખબર પડવા માંડી છે કે માસી વહી ગઈ એમ બેટા. એમ મારો ઢીંગલો, એમ મારો ઢીંગલો. ઝીણકી બેટા મમ કરાય હવે બેટા. હા મમ્મી હાલો કરાવો મમ. આવા મેળા મનનો મજા આવે. અહીં કોઈ માણસ નથી બહુ. તો બહુ ગળદી હોય ને તારો બાપ મજા ન આવે. હું તઈ તો 3 મહિનાની વાયલાઈ મેળો કરવા માંડાલ. ના મને અહીં નહીં ગમે. હું માર કાળિયા ના આવ બીજે ક્યાંય નથી જવાનું. કીધું ને એકવાર અહીંયા જ મેળો કરવાનો છે. ના હું નહીં કરું તો હું તમને બોલાવીશ જ નહીં. કિટ્ટા તમારે ભેગો મન ન બોલાવતા. હવે સાની મનીને હું બીજા મેળામાં જાવું અને ત્યાં તારો બાપા વરસાદ અંધાર્યો છે. હમણાં વરસાદ આવી જશે, હરખાઈ મેળો નહીં થાય. મેળો હારો જ છે. હવે બીજે જાવીને કે હાંજ પડી જશે તો હમણાં પાછ ઘરે જવાનું ગાંડીને. અહીં મેળો કરી લે ને. ના તો અમારે મેળો કરવો જ નથી. તો કાંઈ નહીં હાલ ઘર ભેગી નહીં થા. તને છે ને કે બહાર કાઢ્યા જેવી જ નથી. ઘરે ને ઘરે પડી રહે ને તો હારો. લંગુને તમે બહુ હાચવતા હતા કા? હું કહું એમ તો કઈ કરતા જ નથી. હું કાંઈ એને હાચવતો નહોતો. તને હાચવું છું ને એટલે એને તલ ભારનો નહોતો હાચવતો. ખબર નથી પડતી ગાંડી? તને જ પ્રેમ કરું છું હું આંધળો. હાચવતા જ તા, મને બધી ખબર છે. ખોટું બોલતા ખાવ તો મારા હમ. તારા બાપના હમ એને નહોતો હાચવતો ને તારા હમ બસ એને નહોતો હાચવતો. તને જ હાચવું છું. હાલ ને યાર હવે હું કામ હેરાન કરશો? એકવાર ટ્રાય કરી લો. ઉપર ચકડોળ છે ને એમાં બેહું. હાલો મને મજા આવશે ને તો હું રહીશ. નકર અહીં હું નહીં મેળો કરું. હા તો હાલ.